તરફ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતી માતા પર પંખો તૂટી પડતા તેને પોતે જ સારવાર લેવાની નોબત આવી હતી. પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી હતી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે બનેલી આ ઘટનામાં પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટેના આદેશ અપાતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. હંમેશાની જેમ નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના ચોથા માળના J4 વોર્ડમાં કડોદરાના વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામક મહિલા પોતાના પુત્ર જિગ્નેશને બીપીની બીમારી હોવાને કારણે તેને દાખલ કરવામાં આવ્યો હતો. જિગ્નેશની સાર સંભાળ માટે તેની માતા વર્ષાબેન વોર્ડમાં સતત હાજર હતા. આ દરમિયાન ગુરુવારે બપોરના સમયે વર્ષાબેન પર વોર્ડનો પંખો તૂટી પડ્યો હતો, જેના પગલે વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી. તેથી તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને હોસ્પિટલના તમામ પંખાની તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જો કોઈ પંખામાં ખામી કે જોખમ જણાય તો તાકીદે રિપોર્ટ કરીને બદલી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે. 3 મહિનાથી અહીંયા જ છું. હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે. તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ. તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ. મને વાગ્યું, મને લોહી નીકળી ગયું. જર્જરિત થઈ ગયેલી નવી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં છાસવારે કોઈને કોઈ અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી અને તેના સગા સહિત ડોક્ટરો અને તમામ સ્ટાફને માથે પણ આ જ રીતે જોખમ રહે છે. ત્યારે જૂની બિલ્ડિંગના વપરાશ બંધ કરીને અન્ય જગ્યાએ તમામ વોર્ડ શિફ્ટ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.